મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ ડીસા સુરત વચ્ચે અત્યાધુનિક હાઈટેક વોલ્વો બસ સેવાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। રાજ્ય સરકારની વધુ એક જનસુખાકારી પહેલ ડીસાથી સુરતની લાંબી સફર હવે બનશે વધુ આરામદાયક અને સુરક્ષિત। ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર ડીસા ખાતેથી શરૂ થઈ પ્રથમ હાઈટેક વોલ્વો બસની શરૂઆત। આ બસ ડીસાથી બપોરે 12:30 કલાકે સુરત માટે રવાના થશે, જ્યારે સુરતથી દરરોજ સવારે 6 કલાકે ડીસા માટે પ્રસ્થાન કરશે। બનાસકાંઠા જિલ્લામાં પરિવહન સુવિધાઓને વધુ આધુનિક અને સુલભ બનાવવા રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। ડીસા અને સુરત વચ્ચે નાગરિકોને આરામદાયક, સુરક્ષિત અને સુવિધાસભર મુસાફરી મળે તે હેતુસર નવીન અત્યાધુનિક હાઈટેક વોલ્વો બસ સેવાનું લોકાર્પણ આજે ડીસા બસ સ્ટેશન ખાતેથી રાજ્યમંત્રી અને ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। લોકાર્પણ સમારોહ બાદ બસનું પ્રસ્થાન બપોરે 12:30 કલાકે કરવામાં આવ્યું હતું। ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર ડીસા ખાતેથી શરૂ થઈ પ્રથમ આ હાઈટેક વોલ્વો બસની શરૂઆત। આ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે રાજ્ય સરકાર નાગરિકોની સુખાકારી અને આધુનિક જન સુવિધાઓ માટે સતત કાર્ય છે। ડીસા અને બનાસકાંઠા વિસ્તારના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે શરૂ કરાયેલ આ નવીન બસ સેવા પરિવહન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે। ડીસા અને બનાસકાંઠાના નાગરિકો આ અત્યાધુનિક બસ સેવાનો મહત્તમ લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી। મંત્રીશ્રીએ જણાવ્યું કે આ નવીન બસ સેવા થકી ડીસાથી સુરત સુધીની લાંબી યાત્રા હવે વધુ સુવિધાજનક, સુરક્ષિત અને આરામદાયક બનશે। આ બસ દરરોજ ડીસાથી બપોરે 12:30 કલાકે સુરત માટે રવાના થશે, જ્યારે સુરતથી દરરોજ સવારે 6 કલાકે ડીસા માટે પ્રસ્થાન કરશે। બસનો રૂટ ડીસા, પાલનપુર, સિદ્ધપુર હાઈવે, ઊંઝા, મહેસાણા, મોઢેરા, રાણીપ, અમદાવાદ, CTM, વડોદરા, અંકલેશ્વર, GIDC, સુરત રહેશે, જેથી મુસાફરોને સરળ અને ઝડપી પરિવહન સુવિધા ઉપલબ્ધ બનશે। નવીન હાઈટેક વોલ્વો બસમાં નાગરિકોની સલામતી અને આરામને પ્રાથમિકતા આપતી અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। બસમાં 47 સીટર ક્ષમતા સાથે 2x2 લેધર પુશબેક સીટ, CCTV કેમેરા, મોબાઈલ ચાર્જિંગ સુવિધા, ફાયર સેફ્ટી, સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર, LED TV, એક્ઝોસ્ટ ફેન, હેચ તેમજ ઇમરજન્સી એક્ઝિટ જેવી અદ્યતન વ્યવસ્થા ઉપલબ્ધ છે। આ સુવિધાઓ મુસાફરોને સુરક્ષિત અને આનંદદાયક પ્રવાસનો અનુભવ કરાવશે। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।